ચાલો વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો ગ્રાફ પરથી એટલે કે આલેખ પરથી આપણે સાબિત કરશું. બરાબર છે. તો કોઈ પણ સવાલને સાબિત કરવાનું હોય, ઇક્વેશનને સાબિત કરવાનું તો કતા કરવી પડે. નવા ઘરમાં જવા માટે બી શું કરવી પડે? કતા કરવી પડે. તો અહીંયા ધારો કે એક પદાર્થ છે, એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. બરાબર, તેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા આપેલું છે તમને. અહીંયા વેગ છે અને અહીંયા સમય છે. તો આપણો સમય બરાબર એડી બરાબર ઇઝ ઇક્વલ ટુ ઓસી ઇઝ ઇક્વલ ટુ ટી. બરાબર છે. એ તમે ગ્રાફ પરથી જોઈ શકો છો. આ લંબચોરસ બને છે. એકદમ બેઝિક વસ્તુઓ છે. બરાબર છે. તમને ખબર હોવી જોઈએ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો ઢાળ જે તમારો છે એ તમારો પ્રવેગ આપશે અને એની નીચે ઘેરાયેલો ક્ષેત્રફળ છે એ સ્થાનાંતર આપશે. બરાબર, એટલે કે આ ઢાળ છે તમને શું આપશે વિદ્યાર્થી મિત્રો? પ્રવેગ આપશે. બરાબર, તો ઢાળ બરાબર શું થશે? તો અહીંયા બીડી અપોન એડી થઈ જશે. અને બીડી એ શું છે? તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી છે. કેવી રીતે સર? તો એ અહીંયા આપેલું છે તમને લોકોને કે બીસી ઇઝ ઇક્વલ ટુ વી આપેલું છે. તો આપણે બીડી વેગમાં થતો ફેરફાર એટલે બીસી માઇનસ ડીસી કરીએ તો બીડી મળી જશે. તો વેગમાં થતો ફેરફાર છે અને છેદમાં અહીંયા સમય છે. તો આ તમારો ઢાળ બરાબર પ્રવેગ મળી જશે, જેની આપણી સમજૂતી પાછા પણ લેવાના છે. તો તમને સમજાવી દઉં છું. બરાબર, તો કતા કરીએ આપણે પ્રારંભિક વેગ. બરાબર, વી નોટ લખો કે યુ લખો ચાલશે. બુકમાં તમારું વી નોટ લખેલું છે પ્રારંભિક વેગ માટે. અહીંયા તમે યુ પણ લખી શકો છો. બિંદુ એ પર તમારો એઓ બરાબર ઇઝ ઇક્વલ ટુ ડીસી ઇઝ ઇક્વલ ટુ વી નોટ છે. એટલે પ્રારંભિક વેગ આપેલો છે. અંતિમ વેગ કેટલો થશે? બીસી ઇઝ ઇક્વલ ટુ તમારો કેટલો આપેલું છે? વી આપેલું છે. લીધેલો સમય ઓસી અને એડી ઇઝ ઇક્વલ ટુ ટી. અહીંયા તમે જોઈ શકો છો બે છે. તો અહીંયા લંબચોરસ બને છે ને વિદ્યાર્થી મિત્રો. સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. એટલા માટે લખેલું છે કે ઓસી એડી ઇઝ ઇક્વલ ટુ ટી. અહીંયા નથી બનતું ને. બરાબર, એટલા માટે નથી લખેલું. અહીંયા બીસી બરાબર ખાલી વી જ છે. ઓકે, ચલો. તો હવે વેગમાં થતો ફેરફાર તમને ખબર છે. મેં વેગમાં થતો ફેરફાર ડાયરેક્ટ લખી દીધું છે. બીડી તમે લખશો તો તમને વધારે સરળ રહેશે. બીડી ઇઝ ઇક્વલ ટુ શું? ડેલ્ટા વી. અને ડેલ્ટા વી કેવી રીતે મળશે? બીડી કેવી રીતે મળશે? આ આખું બીસી છે. બરાબર, બીસી માંથી ડીસી ને કાઢી નાખો તો બીડી નહીં રહી જાય. બરાબર ને? તો આ બીડી ઇઝ ઇક્વલ ટુ આપણે શું? બીસી માઇનસ ડીસી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી નોટ. તો અહીંયા પ્રવેગની વ્યાખ્યા પરથી આપણે પહેલો સૂત્ર સાબિત કરીએ તો પ્રવેગની વ્યાખ્યા ઢાળ આપણો શું આપે છે? એ આપે છે. તો ઢાળ એ બરાબર ઢાળ એ ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં જ કીધું બીડી અપોન એડી થશે. બરાબર છે. ઢાળ કાઢવો હોય તો તમારે શું કરવું પડે? આ બરાબર છે બીડી અપોન એડી તમારે કરવાનું. તો બીડી આપણો વેગમાં થતો ફેરફાર જ છે. બરાબર, તો વેગમાં થતો ફેરફાર બીડી બરાબર આપણે શું લખશું? બીસી માઇનસ ડીસી. બરાબર, બીસી માઇનસ ડીસી બરાબર અપોનમાં એડી. હવે આપણે આ બધાનું જેટલી પણ વેલ્યુ છે અહીંયા આપેલું જ છે. એડી બરાબર ટી આપેલું છે. બરાબર, અને ઢાળ બરાબર તમારો એ આપેલું છે. બરાબર, તો અહીંયા તમે લખશો ટી. બીસી બરાબર શું છે? વી છે. બરાબર, અહીંયાથી જોઈ શકો છો બીસી બરાબર વી છે. અને ડીસી બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો? તો ડીસી બરાબર તમને લખેલું છે એ તમારો શું છે બેટા? ડીસી ઇઝ ઇક્વલ ટુ વી નોટ. બરાબર, માઇનસ વી નોટ. હવે મેં વી ને કરતા બનાવું. બરાબર, તો આ જો આ માઇનસ છે પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે. અને આ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. આ છેદમાં છે તો અંશમાં જાય, અંશમાં હોય તો છેદમાં જશે. તો આ વલી બાજુ જશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો અમારું આ થઈ જશે 80 ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી નોટ. બરાબર, આ પેલી બાજુ લઈ જશો તો શું થશે? આમ લખશ વી ઇઝ ઇક્વલ ટુ વી નોટ પ્લસ 80. તો પહેલો સૂત્ર તમારો કેવો થઈ ગયો? સાબિત થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. હવે બીજા સૂત્ર માટે s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 AT². બરાબર, જો અહીંયા વી નોટ પણ લખી શકાય છે. મને આદત છે આ સૂત્રમાં મેં યુ વધારે ઉપયોગ કરું છું એટલા માટે, પણ એ કઈ પ્રોબ્લેમ, કશો વાંધો નથી. વી નોટ લખશો તો બી કઈ વાંધો નથી. તો અહીંયા આપણે અહીંયાને બી કતા કરવી પડે કે પદાર્થ ટી સમયમાં કાપેલું અંતર s છે માની લો દોસ્તો. તો તમને ખબર છે કે વી વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો નીચે ઘેરાયેલો આલેખ નીચે ઘેરાયેલો આ જે છે એ ક્ષેત્રફળ એ સ્થાનાંતર બરાબર થશે. અને ક્ષેત્રફળ એ કેટલું છે? તો આ જ તમારું AOBC જે છે બરાબર તેનું ક્ષેત્રફળ જેટલું છે. એટલે સમલંબનું ચતુષ્કોણ જેટલું ક્ષેત્રફળ છે. અહીંયા સમલંબ ચતુષ્કોણમાં પાછા બે ભાગ પડે છે. એક લંબચોરસ બને છે ને એક કાટકોણ ત્રિકોણ બને છે. હવે કાટકોણ ત્રિકોણ બને છે ABD. અહીંયા જોઈ શકો છો તમે કાટકોણ ત્રિકોણ બનતું છે. બરાબર છે. ચાલો, અને બીજું લંબચોરસ OABC બને છે. બરાબર, તો એને આપણે લખી દેશું. અને કાટકોણ ત્રિકોણમાં તમને ખબર છે 9મા 10મામાં ભણી ગયા છે, એ બધું યાદ રાખવું પડે. બરાબર, તો એ કેવું છે? કાટકોણ ત્રિકોણનું તમને ક્ષેત્રફળ શોધવું તો 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર, તો આ તમારો એડી બરાબર વેધ થઈ ગયો હોય તો આ તમારો પાયો લઈ લેજો બીડી. બરાબર, તો એડી ઇન્ટુ બીડી.
બરાબર, પ્લસ આ OADC નો ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, આને માની લો તમે લંબાઈ છે OC, બરાબર, તો આ તમારું શું થઈ જશે OA પહોળાઈ થઈ જશે. હવે આ વેલ્યુઝ તમારે અહીંયા બધા આપેલી જ છે પહેલેથી, તો S ઇઝ ઇક્વલ ટુ તમે મૂકશો 1/2 AD નો બરાબર તમે T મૂકશો, T બરાબર, BD બરાબર તમારું શું છે તો BC માઇનસ DC એટલે V માઇનસ V નોટ, તો ડાયરેક્ટ અહીંયા લખી દઈશું V માઇનસ V નોટ, બરાબર, V માઇનસ V નોટ, બરાબર, પ્લસ અહીંયા તમારું OC ઇઝ ઇક્વલ ટુ પાછા તમારું શું છે OC ઇઝ ઇક્વલ ટુ T છે વિદ્યાર્થી મિત્રો, OC ઇઝ ઇક્વલ ટુ T છે. પછી OA ઇઝ ઇક્વલ ટુ શું છે તો OA ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખેલું છે V નોટ છે, બરાબર છે, તો અહીંયા કાઉન્સમાં લખી દઈશું V નોટ લખી દઈશું, બરાબર. હવે અહીંયા છે ને સબસ્ટિટ્યુટ કરવાનું છે ને, વેલ્યુને રિપ્લેસ કરવાની છે, બરાબર. V માઇનસ V નોટની કિંમત આપણે સમીકરણ 1 પરથી લઈશું, બરાબર. તો અહીંયા જો V માઇનસ V નોટ, બરાબર, અહીંયા ધ્યાનથી જો, બરાબર છે, અહીંયા તમે ધ્યાનથી જોશો તો V માઇનસ V નોટની કિંમત આપણે મેળવીએ તો આ છેદમાં છે તો પહેલી બાજુ જોશો તો અંશ 80 બરાબર નહીં થઈ જાય કે નહીં, તો અહીંયા તમે મૂકી શકો છો સમીકરણ 1 પરથી ભાઈ, બરાબર. અહીંયા તમે મૂકશો 80 મૂકશો, V માઇનસ V0 ઇઝ ઇક્વલ ટુ 80, એવું હોય તો મેં સાઈડમાં લખી દઉં V માઇનસ V0 ઇઝ ઇક્વલ ટુ 80, બરાબર. આ સૂત્ર મૂકતા આની અંદર, બરાબર, સમીકરણ 1 પરથી, કોના પરથી ભાઈ સમીકરણ 1 પરથી. ચાલો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 પરથી આપણે V માઇનસ V0 ઇઝ ઇક્વલ ટુ 80 મૂક્યું તો અહીંયા શું થશે 1/2, બરાબર, શું થઈ જશે T તો છે જ, અહીંયા 80 તમે મૂકી દીધું, પ્લસ અહીંયા V0 T મેં આમ લખ્યું, ગુણાકારમાં હોય તો આગળ પાછળ લખશો તો ચાલશે. હવે મેં આ પ્લસમાં છે તો વલી બાજુ લઈ જાઓ તો આ પ્રમાણે જ મળશે તમને, શું થશે S ઇઝ ઇક્વલ ટુ V0 નેટ પ્લસ 1/2, બરાબર. અહીંયા ગુણાકાર કરીએ T નો સ્ક્વેર થઈ જશે 80 નો સ્ક્વેર. જો તો આ તમારો બીજો સૂત્ર પણ સાબિત થઈ ગયો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો સૂત્ર સાબિત કરવાનો છે, 2S ઇઝ ઇક્વલ ટુ V² માઇનસ V0 નોટ. તો અહીંયા પણ આપણે કાપેલું અંતર આપણે જોઈએ તો S બરાબર આના પરથી જ V વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો નીચે ઘેરાયેલો ક્ષેત્રફળ એ સ્થાનાંતર બરાબર થશે, બરાબર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ આવશે, પણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું હવે આપણે સૂત્ર મૂકશું. પહેલા આપણે શું કર્યું હતું, આપણે બે ભાગ કર્યા હતા, એક ત્રિકોણનું લીધું એક લંબચોરસ, પણ હવે આખું સૂત્ર લેશું સમલંબ ચતુષ્કોણનું જો ક્ષેત્રફળનું સૂત્ર લેશું ને તો 1/2 A into B plus H આવે, એટલે સોરી ઇન્ટુ H આવે, તો A into B, સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી ભૂલ થઈ ગઈ છે, A plus B ઇન્ટુ H આવશે, બરાબર છે. બંને જે સમાંતર બાજુ હોય છે, જેમ કે આ સમાંતર બાજુ BC અને OC, બરાબર, એનો સરવાળો થશે ઇન્ટુ, બરાબર, હાઈટ એટલે કે જે તમારો આ હાઈટ છે, બરાબર, એટલે કે બંને વચ્ચેનું અંતર પણ કહી શકો અથવા હાઈટ પણ કહી શકો, ઊંચાઈ પણ કહી શકો, બરાબર. તો અહીંયા આલેખ પરથી આપણે જોઈ શકો છો પદાર્થ T સમયમાં કાપેલું અંતર S ઇઝ ઇક્વલ ટુ સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ 1/2 A પ્લસ B, બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે બાજુ વચ્ચેનું અંતર અથવા ઊંચાઈ, બરાબર છે. તો અહીંયા આલેખ પરથી બે સમાંતર બાજુઓ OA અને BC છે, જો OA અને BC છે, બરાબર, એમના વચ્ચેનું અંતર AD લઈ લો અથવા OC લઈ લો તો પણ ચાલશે, આ બંને તો સામે સામેનું બાજુ જ છે ને આપણે જોઈ ગયા છે ને, બરાબર, તો બંનેની વેલ્યુ T જ થશે, બરાબર. તો વેલ્યુ મેં હવે શું કરું, આને મૂકી દો તો A બરાબર શું છે બેટા મારું આ લઈ લેશું તો OA થશે, અને બીજી બાજુ મેં BC લઈ લો તો આ મારું BC થઈ ગયું અપોન 2, બરાબર, 1/2 છે તો અપોન 2 અને ઇન્ટુ OC, આ જે બંને વચ્ચેનું અંતર છે OC લઈ શકો. હવે આપણે શું કરશે, બધાની કિંમત મૂકીએ તો OA ની કિંમત તમને ખબર છે શું આવશે, OA ની કિંમત V નોટ આવશે દોસ્તો, V નોટ, બરાબર છે. હવે પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ આપણે પાછા શું લેશું, તમને ખબર છે BC ઇઝ ઇક્વલ ટુ આપણે V, બરાબર, અપોન 2 ઇન્ટુ અહીંયા OC લખેલું છે તો OC બરાબર શું છે બેટા T લખેલું છે. હવે T ની કિંમત સમીકરણ 1 પરથી પાછા રિપ્લેસ કરી નાખશું આપણે તો શું થશે, તો T ની કિંમત આપણે લખીએ તો અહીંયા આને પકડો તો T અહીંયા મેં પકડું તો A નીચે નહીં જાય, અહીંયા ગુણાકારમાં છે તો પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે, તો A ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકો સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી, બરાબર, તો T ઇઝ ઇક્વલ ટુ V માઇનસ V નોટ છેદમાં A, બરાબર. આ કિંમત આની અંદર મૂકીએ તો S ઇઝ ઇક્વલ ટુ તમારું શું થઈ જશે V નોટ પ્લસ V નોટ પ્લસ V અપોન 2, T ની જગ્યા હવે શું મૂકશું, V માઇનસ V0 અપોન A મૂકશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 10માનું જે 9માનું જે ગણિત છે એનો ઉપયોગ કરીએ તો તમને ખબર છે એક વખત વત્તા અને એક વખત ઓછા હોય, બરાબર. તો આવું કંઈક પદ હતું ખબર, A
પ્લસ બી હોય ઇન્ટુ એ માઇનસ બી હોય. તો આપણે એને શું કરતા હતા, એ માઇનસ બી નો વર્ગ આપણે લેતા હતા, બરાબર. એક વખત વત્તા એક વખત ઓછા હોય તો એનો વર્ગ માઇનસ બી નો વર્ગ આવું લેતા હતા, સોરી એનો વર્ગ માઇનસ બી નો વર્ગ આવું લેતા હતા. તો મેં આના બરાબર આમ લખું તો એસ ઇઝ ઇક્વલ ટુ વી નોટ, બરાબર. સોરી, અહીંયા આપણે આગળ પાછળ કરી શકાય સરવાળો હોય તો, કારણ કે આ વી આ બાજુ છે ને, તો મેં શું લખીશ, બરાબર. આમાં કઈ કન્ફ્યુઝ થવાની બરાબર નથી. અહીંયા સરવાળો છે તો સરવાળો હોય તો વી ને તમે આ બાજુ લખો છો, અહીંયા બી તમે વી માઇનસ વી નોટ છે, તો એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આને આમ લખશો તો પણ ચાલશે, બરાબર. વી સ્ક્વેર માઇનસ વી નોટ, બરાબર, વી નોટ, બરાબર. અહીંયા છેદમાં તો તમારો 2 છે જ, બરાબર, અને એ પણ છે. તો આ 2a ને પહેલી બાજુ લઈ જશો તો તમારો સૂત્ર બની જશે 2as ઇઝ ઇક્વલ ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો, બી સ્ક્વેર માઇનસ વી ઝીરો નોટ, એ તો વી નોટ સ્ક્વેર, બરાબર. આવું વાંચવાનું, નોટ વાંચવાનું, ઝીરો નહીં વાંચવાનું, બરાબર. થેન્ક યુ વેરી મચ દોસ્તો, તમને સમજાઈ ગયું, આશા છે તમને સમજાઈ ગયું છે, બરાબર છે. ઓકે, થેન્ક યુ.